યુટ્યુબ ફેમિલી કેમ છો? જય માતાજી બધાને. તો અમારા નવા એક વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ને અમે છે ને મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ ને અમારે છે ને જવાનું છે મારા પપ્પાના ઘરે. તો વિડીયોમાં બન્યા રહેજો, આગળ તમને બતાવશું કે મારા પપ્પાનું ગામ કયું છે. અને અમે છે ને બધા મસ્ત મસ્ત રેડી થઈ ગયા છીએ ને અમારા ઈશાબેન સરસ મજાના ને રોહનભાઈ સરસ મજાના બેગ ચડાવી દીધું છે. જો રેડી થઈ ગયા છે. મામાના ઘરે જવાની ખુશી કઈક અલગ જ હોય ને તો મામાના ઘરે જાવું ને. હા તો જો આ સરસ મજાના રેડી થઈ ગયા છે. આવું ને હાહરાન ગામમાં. હા તો મસ્ત મજાના રેડી થઈ ગયા કા. હાલો તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો અને આગળ તમને બતાવશું, કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. તો ભાઈ રસ્તામાં સાંડીડા મહાદેવ ઊભા રહી ગયા છે અને તમને બતાવું છું અહીંયા પ્રખ્યાત બધા પેંડાઓને એવું બધું મળે છે. અને અહીંયાથી પેંડાને એવું જો લેવું હોય તો સાંડીડા મહાદેવને ફરવા લાયક પણ વ્યૂ મસ્ત છે અહીંયા. તો ઈશુ ને રોહનને એ લોકો જોઉં સામે ફુવારાને એવું ચાલુ છે તો એ લોકો ત્યાં ફુવારાને એવું જોવે છે. સરસ મજાની ભોળાનાથની મૂર્તિ છે. તો એ લોકો રોહન તો અહીંયા ફુવારા ચાલુ થાય તો જોવાની એકદમ મસ્ત વ્યૂ હોય છે. અત્યારે આમ તો બપોરનો ટાઈમ છે તો તડકો છે, ફુવારો ચાલુ જ છે પણ સરસ મજાની છે ને ભોળાનાથની મૂર્તિ છે. અહીંયા છે ને ફુવારાનું મસ્ત મજાનું લોકેશન છે, સરસ મસ્ત ફુવારા થાય છે. થોડીક વાર બંધ થઈ જાય ને હમણાં છે ને થશે બહુ મસ્ત ફુવારાનું. અને આપણે રાત્રે જો આવીએ 5 વાગ્યાના, રાત્રે નહીં પણ 5 વાગ્યાને અથવા 6 વાગ્યાના ટાઈમ ઉપર આવીએ તો અહીંયા બહુ મજા આવે એવું વાતાવરણ છે. અને બધા જો સામે તમે જોઈ રહ્યા છો બધા એ માણસો અત્યારે તડકાના બેસી ગયા છે. જો વધારે હોય છે. અને આ ભોળાનાથનું મંદિર છે. અને જો ફુવારા ચાલુ થઈ ગયા છે. આવી રીતના ભાઈ કાંક મસ્ત ફુવારા ચાલુ થઈ જાય છે. હા એવો નજારો છે. અને ઈશુ ને રોહનને એને મજા આવે છે અહીંયા. કારો તો હવે આપણે અહીંયા સાંડીડા મહાદેવથી નીકળવાનું છે અને આપણે મંદિરનું તમને દર્શન કરાવશું. આ બધું વ્યૂ મસ્ત છે અને આપણે મંદિરના પણ તમને દર્શન કરાવશું. ને અહીંયા એવું કહેવામાં આવે છે કે અહીંયા બધા માનતા રાખવામાં આવે છે, બધા લોકો મીઠું ચડાવે છે. જો અહીંયા નંદીને મીઠું ચડાવવામાં આવે છે, જોઈ શકો છો તમે. અને બધા દર્શન કર્યા છે. અત્યારે બપોરનો ટાઈમ છે તો પબ્લિક ઓછું છે, બાકી અહીંયા જોઈ શકો છો તમે. હાલો ફેમિલી તો છે ને આપણે આવી ગયા છીએ મારા ગામ, પહોંચી ગયા છીએ ને મારા પપ્પાનું ગામ છે ને આવી ગયું છે. અને આપણે જો મસ્ત મજાના ઘરે પહોંચી ગયા છીએ ને અહીંયા છે ને બધા જો બેસી ગયા છે. અમે આવ્યા ત્યાં જો અહીંયા અમારા મમ્મી છે, જો લસણ ફોલે છે. અને આ છે ને મારા લાડક્યા ભાભી છે જો. અને આ છે ને મારો ક્યુટ ભત્રીજો છે. અમારા ભાઈના છે ને કર છે ને એટલે અમે અહીંયા આવ્યા છીએ. લાપસી કરવા જવાનું છે કા કાર્તિક? જવાનું ને? હા કેતો હે જવાનું ને. અને આ જો અમારે ઈશુબેન ને આયુબેન બે લસણ ફોલે છે, પણ લસણના ફોફા આખા ઘરમાં કરી નાખ્યા છે જો. બધા કેવા બેસી ગયા છે. અને આ છે ને મારા પપ્પા છે જો. અને આ બધી બેનની ભાણક્યું છે. અને અમારા રોહનભાઈ બેસી ગયા છે. હાલો તો ફેમિલી આગળ વિડીયોમાં મળશું, કન્ટિન્યુ બન્યા રહેજો. ફેમિલી આપણે છે ને મારા પપ્પાની વાડી આવી ગયા છે તો જો અહીંયા મસ્ત મજાની છે ને લીંબુડી છે. અને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આજે છે ને તમને બધી આખી વાડી, મારા પપ્પાની આખી વાડી બતાવવાની છે. તો બધા મિત્રો છે ને કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. તો સંજય છે ને જો લીંબુડીએ લીંબુ તોડવા મળ્યા છે. શું કરવું છે લીંબુ તોડીને? લીંબુ જો અત્યારે થોડીક તડકો લાગી, એનર્જી ખાલી થઈ ગઈ છે શરીરની. કારણ કે તડકો એટલો બધો લાગી ગયો છે. હા આ બધા લીંબુ હવે સુધારીને આપણે ત્યાં અંદર છે ને ઓવડીમાં ગ્લાસ એક છે તો એમાં ચાકુ લઈને થોડાક લીંબુ સુધારીને પછી પી જવાના છે એટલે થોડીક તાકાત આવી જાય. તમે છે ને તડકો એટલો લાગી ગયો છે. શરબત પીવો ને ત્યાં લગીને છે ને હું ફેમિલીને છે ને આપણી વાડી મસ્ત પપ્પાની બતાવી દો, બરોબર છે? તો છે ને જો આ ફેમિલી આપણે છે ને ઘઉં છે. તો ઘઉં છે ને આ જે વરસાદ અને વચ્ચે વાવાઝોડું આપણે જે હતું ને વાવાઝોડાની હિસાબે છે ને બધા ઘઉં પડી ગયા છે. જુઓ તમે જોઈ શકો છો હો. જો આ ઘઉં છે ને બધા પડી ગયા છે. અને અહીંયા છે ને કેળ છે જો મસ્ત મસ્ત છે ને નાના કેળ આવી ગયા છે જો. મસ્ત કેળ આવી ગયા છે ને આ છે ને કેળ છે. અને આ છે ને મરચા ભાળી ગયા છે જો. મરચા ભાળી ગયા
મરચા સુકાઈ ગયા છે જો મરચી નહીં? બધી ઓલી થઈ ગઈ છે કારણ કે હવે સીઝન પૂરી થઈ ગઈ કે સીઝન પૂરી થઈ ગઈ છે. ઉકાઈ ગયા છે બધા મરચાં. તો ફેમિલી છે ને કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. હજી તમને આગળ ઘણી બધું બતાવવાનું છે તો વિડીયોમાં બધા કન્ટિન્યુ રહેજો. તો ફેમિલી છે ને આ આખું મકાન છે ને મારા પપ્પાએ છે ને પોતે બનાવ્યું છે. બધું જો કેવું મસ્ત મજાનું મકાન બનાવ્યું છે ને છે ને મારા પપ્પાએ જાતે પોતે હાથે જ બનાવ્યું છે. તો જરાક કોમેન્ટમાં કહી દેજો કે મારા પપ્પાએ છે ને આ મકાન કેવું મસ્ત બનાવ્યું છે કે નહીં. એક કોમેન્ટ કરી નાખજો. હા, અને આ જો એકલા સંજય લીંબુ તોડતા હતા ને મારા પપ્પા છે પોગી ગયા છે એટલે લીંબુ તોડાવા. હું તમને બતાવું. નથી લીંબુ? બીજા કોઈને મેં લેવા દીધા નથી. 150 લીંબુ ખરી ગયા છે. ખરી ગયા લીંબુ એમ? તેના કારણે 150 ખરી ગયા છે. 150 લીંબુ ખરી ગયા એમ કે છે મારા પપ્પા. અને લીંબુ ગોતાવે છે. જો તમને લીંબુ ગોતતા નથી આવડતું? હે, અત્યારે વરસાદ નો આવે. લીંબુ ગોતતા નથી આવડતું તમને? મારા પપ્પા આગળ ગોતાવો છો લીંબુ. લીંબુ છે એવું છે આમાં. તો જો પપ્પા મારા છે ને લીંબુ ગોતવા માંડ્યા છે પપ્પા પાકલ લીંબુ? કાચા રેખા છે ને? જો આવા લીંબુ હોય પણ આ છે ને રસ વાળા બહુ હોય નહીં? રસ બહુ હોય આમાં. ઘરના લીંબુ આ બધું ઓર્ગેનિક કહેવાય એટલે આમાં છે ને કાચા રેખા લીંબુ લાગે પણ છે ને આમાં ફેમિલી રસ બહુ હોય એટલે છે ને ખાટા મીઠો શરબત પીવાની બહુ મજા આવે નહીં? મજા આવે ને? આ છે ને જો ટ્રેક્ટર હાંકવા માંડ્યા છે. અમારા ભાઈનું ટ્રેક્ટર છે ને તો જો ટ્રેક્ટર હાંકવા માંડ્યા. આમ જો આવડે છે ટ્રેક્ટર? આવડે ને ટ્રેક્ટર હાંકવા બેસી ગયા કે આવડે છે? હે, બાપુજી જો હિસકા ખાવા બેસી ગયા છે. અને આ જો નાની નાની ગાવા ને નાની નાની એક મસ્ત પાડી છે. અને આ છે ને કૂવો છે. જો અહીંયા કૂવો છે. અહીંયા નાના હતા ને ત્યારે બહુ હિસકા ખાતા. જો અમે છે ને નાના હતા ને ફેમિલી તે આ લીમડા ઉપર છે ને હિસકો બાંધતા અને અમે છે ને હિસકો ખાવાની અમને છે ને બહુ મજા આવતી. અહીંયા છે ને બહુ મજા આવે વાડીએ. નાનપણની યાદ આવી ગઈ અહીંયા આવીને. જો આ છે ને કૂવો છે અહીંયા. અત્યારે તો બધું ઢાંકી દીધું છે પણ પેલા છે ને કૂવો ખુલ્લો હતો ને એમાં પાણી બહુ રહેતું ને અમે છે ને અહીંયા હિસકો બાંધતા ને એટલે હિસકા ખાવાની બહુ મજા આવતી. અહીંયા છે ને આવીને નાનપણની કાંઈક યાદ જ આવી ગઈ છે. અને હું તો બધું દેખાડતી હતી ને તો એમાં તો પાછા છે ને ટ્રેક્ટર હોતી હલાવવા માંડ્યા. બોલો આમ જો ટ્રેક્ટર ચાલુ કરી નાખ્યું ને ટ્રેક્ટર હાંકવા માંડ્યા પાછા. જો મને પેલા કે ફોટો પાડે અને પછી પાછા હવે ટ્રેક્ટર હલાવવા માંડ્યા. તો જો જવા દીધું ટ્રેક્ટર. જો ટ્રેક્ટર આપણે હલાવી લીધું છે. મિની ટ્રેક્ટર છે પણ હાંકવાની એટલી બધી મજા પડી ગઈ ને. આ ઘઉંમાં જો આપણે હાંક્યું હતું ટ્રેક્ટર. અને આ તમે જોઈ શકો છો આ તો જો હિસકા ખાય છે ને મજા આવી છે હિસકા ખાવાની. હિસકા ખાવાની બહુ મજા આવે. અને અહીંયા નાનપણની થોડીક યાદ આવી ને આ વાડીમાં એટલે મને હિસકા ખાવાનું મન થઈ ગયું ને એટલે હું છે ને હિસકા ખાવા મળી. બાપુજી એક હિસકો ખાઈ લઉં. હા ફાવી જાય એમાં કઈ વાંધો ન આવે. એમ કે છે કે ટ્રેક્ટર અડધી કલાક 10 મિનિટ હાંક્યું અડધી કલાક હાંકો ને તો ખાવી જાય. મારા બાપુજી એમ કે છે. પણ આપણને તો આવડે બધી વસ્તુ. આપણે હાંકેલી છે. બસે આવડે અને આપણને ટ્રેક્ટર આવડે બધું. આપણે આમાં ટ્રેક્ટરમાં કેવું છે થોડુંક અઘરું છે કારણ કે એમાં ગેર જે છે ને એ બધી ખબર ન હોય ને આપણને એટલે આપણે ટ્રેક્ટર હાંકવામાં થોડી મુશ્કેલી પડે. હા એક બે વખત હવે આપણે એક બે વખત હકાવીએ તો પછી ન વાંધો. અને જો અહીંયા આપણે આ ભેંસ ને કાંક પાડી ને આ શું કે ગાય ને પાડી છે. અને આગળ કૂવો અને આગળ કૂવો છે પણ કૂવો છે ને થોડો ઊંડો છે એટલે આપણે નહીં બતાવી શકીએ કારણ કે આ પતરા ને એવું બધું જો અહીંયા પડી જાવે એવું છે. બહુ અઘરો છે કૂવો અહીંયા છે પાણીનો. અને આગળ તમે જોઈ શકો છો પાણીની બોરવેલ છે. જો પાણીની ટાંકી પડે અત્યારે બંધ છે એટલે પાણીની ટાંકી છે. અને અહીંયા કાંક આવી રીતના ગુંદા છે. ગુંદા આપણે ખાવીએ ને ગુંદાની ભાજી. ગુંદા આ બધા ગુંદા છે. જો આ ગુંદો છે. ગુંદા અત્યારે જે આવે છે ધીમે ધીમે ગુંદા બધા આવે છે. અને આગળ મકાઈ ને એવું બધું છે. અને આવી રીતના કાંક વાડી છે. અને આ વાડીમાં વરસાદ ને એવું બધું આવે તડકો હોય તો એની માટે આ ઓવડી આવી રીતના બનાવેલી છે. અને ગાય ને ઘાસચારા માટે આ બધું. અને આવી રીતના જો આ મકાઈ છે.
મકાઈ છે પણ નાની નાની છે કા મકાઈ આવી નથી ને જે મકાઈ આ બધી નાની નાની છે મકાઈ જે મકાઈ વહી ગઈ એમ કે છે થઈને અને બીજો ફાલ હોતીને આવી ગયો બાપુજી એમ કે છે અને આ છે ને જમરૂખડી છે જો જમરૂખડીમાં પણ જમરૂખ નથી આવા બાપુજી કહેતા હતા કે શિયાળામાં છે ને મોટા જમરૂખ આવે ને લાલ જમરૂખ આવે આપણે શિયાળામાં આવ્યા હતા ને ગયા હા ત્યારે આપણે ખાધા હતા નહીં ત્યારે કહેતા હતા હા ત્યારે આપણે ખાધા હતા નહીં બે આપણે દીદી આવ્યા ત્યારે આપણે ખાધા હતા હા બાપુજી કહેતા આ હતા તોડીને એમ તો મેં આવ્યા ને ત્યારે ખાધા હતા એમની જમરૂખ મસ્ત લાલ જમરૂખ હા ઓલખેર ખાધા હતા લાલ હતા કા લાલ હતા ઓલખેર આવ્યા ત્યારે લાલ હતા ખાધા હતા અને મકાઈ તો એક ફેરામાં આવીને આવી રીતના જો હમણાં વરસાદ ને આવ્યું ને એના કારણે થોડીક મકાઈ બધી આવી રીતના પડી ગઈ છે હા મકાઈ તો આગળ અમે જોઈ હતી ને તો બધી મોટી મોટી હતી ગામમાં વેચાતી હતી પણ દાણા વગરની હતી હા તો આવી રીતના મકાઈ છે પણ જે મકાઈ એક ફાલ વયો ગયો છે નહીં તમને કેવું લાગે છે શું? કે હું છે ને એક ખેડૂતની દીકરી છું ને એવું લાગે છે કે નથી લાગતું ફેમિલી કોમેન્ટમાં જરાક જણાવી દેજો તો આપણે ફેમિલી આપણો વિડીયો અહીંયા પૂરો કરશું મળશું એક નવા વ્લોગ સાથે અને અમારા ચેનલમાં નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મળશું એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી એન્ડ ટાટા બાય બાય